તમારું અમારી યુટ્યુબ ચેનલ ઈ કરંટ અફેર્સમાં સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાની છે જે ગ્રામીણ બેંકમાં ભરતી આવી છે તેની। ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનલ સિલેક્શન દ્વારા રિજનલ રૂરલ બેંક એટલે કે ક્ષેત્રીય ગ્રામીણ બેંકોમાં વિવિધ પદો પર ભરતી આવી છે, તો તેની સંપૂર્ણ માહિતી આજે આપણે લઈશું, તો છેલ્લે સુધી વિડીયો જોવા વિનંતી। તો આ માહિતી પ્રમાણે જોઈએ તો એક રિક્રુટમેન્ટ છે ઓફિસર્સની, જે સ્કેલ 1, 2 અને 3 પ્રમાણેની છે, અને એક રિક્રુટમેન્ટ છે ઓફિસ આસિસ્ટન્ટ, જે મલ્ટીપર્પઝની છે। હવે આનું જોઈએ તો આ જે રિક્રુટમેન્ટ પ્રોસેસ છે તેનું લખ્યું છે કે આ રિક્રુટમેન્ટ પ્રોસેસ ટેન્ટેટિવલી ઓગસ્ટ અને સપ્ટેમ્બર ઓક્ટોબર 2022માં લઈ લેવાશે, એટલે કે ઓગસ્ટમાં તમારી પ્રિલિમ હશે અને સપ્ટેમ્બર ઓક્ટોબર 2022માં તમારી મેન્સ લેવામાં આવશે, અને ઓફિસર સ્કેલ 1, 2 અને 3 માટેના ઇન્ટરવ્યૂ એ ડિસેમ્બર સુધીમાં લઈ લેવામાં આવશે। હવે આગળ વાત કરીએ તો જેટલી પણ પોસ્ટ છે ઓફિસર્સ સ્કેલ 1, 2, 3 અને ગ્રુપ બીમાં ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટીપર્પઝ એ ડિવાઈડ થયેલી છે, અને તે અલગ અલગ ક્ષેત્રીય ગ્રામીણ બેંકો પ્રમાણે અલગ અલગ તેમની વેકેન્સીઓ છે। તો આપણે સંપૂર્ણ માહિતી અહીંયા લઈશું। હવે આગળ વાત કરીએ તો કઈ બેંકો આમાં એલિજિબલ છે, તો અહીં આંધ્રપ્રદેશ ગ્રામીણ વિકાસ બેંક છે, આંધ્ર પ્રગતિ ગ્રામીણ બેંક છે। હવે આપણે મહત્ત્વનું જોવાનું છે કે આપણી ગુજરાતની કઈ બેંકોએ આમાં વેકેન્સી બહાર પાડી છે। તો બરોડા ગુજરાત ગ્રામીણ બેંક છે, જેનું મુખ્ય મથક વડોદરા છે, એક એ બેંક છે, અને આગળ વાત કરીએ તો એક સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક છે જેનું મુખ્ય મથક રાજકોટનું છે। તો આ બે બેંક એ બેંકમાં ભરતી પડી છે રિજનલ રૂરલ બેંકમાં ગુજરાતમાં, તો આપણા માટે તે માહિતી મહત્ત્વની છે। હવે આમાં એલિજિબિલિટી ક્રાઇટેરિયા અલગ અલગ છે, ઓફિસર સ્કેલ 1, 2, 3 માટે અલગ છે અને મલ્ટીપર્પઝ આસિસ્ટન્ટ માટે અલગ છે। એજ રિલેક્સેશનની વાત કરીએ તો સિનિયર મેનેજર જે સ્કેલ 3નો ઓફિસર છે, તો તેમાં તમે ઓછામાં ઓછા 21 વર્ષ અને વધારેમાં વધારે 40 વર્ષની વચ્ચે હોવા જોઈએ, એટલે 21થી 40 વર્ષની વચ્ચે તમારી વય હોવી જોઈએ। મેનેજર સ્કેલ 2 માટે તમારી એજ 21થી 32 વર્ષની વચ્ચે હોવી જોઈએ। આસિસ્ટન્ટ મેનેજર સ્કેલ 1 માટે તમારી એજ 18 વર્ષથી તે 30 વર્ષ સુધી હોવી જોઈએ, અને ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટીપર્પઝ માટે તમારી એજ 18 વર્ષથી 28 વર્ષ સુધીની હોવી જોઈએ। હવે આ કેટલાક SC/ST માટેના રિલેક્સેશન આપેલા છે। SC/ST માટે 5 વર્ષ છે, OBC માટે 3 વર્ષ છે। તો એ અમારી ટેલિગ્રામ ચેનલમાં તમને PDFમાં સંપૂર્ણ મળી જશે માહિતી। આગળ વિડીયોમાં આપણે વાત કરીએ તો વિવિધ રિલેક્સેશન તો આપવામાં આવેલા છે, જેમ કે લો વિઝન માટે છે, એક્સ સર્વિસ માટે છે, અને આ તમામ રિલેક્સેશન એ સ્કેલ 1, 2, 3 અને મલ્ટીપર્પઝ માટે સેમ રહેશે। હવે આપણે વાત કરવાની છે મહત્ત્વની એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ અને એક્સપિરિયન્સની। તો ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટીપર્પઝની જે ભરતી છે તેમાં કોઈપણ ડિસિપ્લિનમાં તમારે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ, બરાબર, અને જે પણ જગ્યાએ એટલે કે જે પણ રાજ્યમાં ભરતી પડી છે તેમાં તેમની લોકલ લેંગ્વેજની તમને જાણકારી હોવી જરૂરી છે। જેમ કે આપણે ગુજરાતમાં હોય તો તમને ગુજરાતી આવડવું જોઈએ, અને તમને કોમ્પ્યુટરનું વર્કિંગ નોલેજ હોવું જોઈએ। એવી જ રીતે સ્કેલ 1 માટે છે આસિસ્ટન્ટ મેનેજર માટે, તેમાં પણ ગ્રેજ્યુએશન રિક્વાયર્ડ છે, પરંતુ પ્રેફરન્સ તેને આપવામાં આવશે જેને એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, ફોરેસ્ટ્રી, એનિમલ હસબેન્ડરી, વેટરનરી સાયન્સ, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, પિસિકલ્ચર, એગ્રીકલ્ચર માર્કેટિંગ એન્ડ કોઓપરેશન, IT, મેનેજમેન્ટ, લો, ઇકોનોમિક્સ એન્ડ એકાઉન્ટન્સીમાં ગ્રેજ્યુએશન કર્યું હશે, તેમને પ્રેફરન્સ આપવામાં આવશે। એવી જ રીતે સ્કેલ 2માં જનરલ બેન્કિંગ ઓફિસરમાં પણ ગ્રેજ્યુએશન રિક્વાયર્ડ છે, પણ તમને અગાઉ પ્રમાણે જ જે સ્ટ્રીમ છે એ લોકોને પ્રેફરન્સ આપવામાં આવશે। હજુ વાત કરીએ તો આમાં એક્સપિરિયન્સ પણ રિક્વાયર્ડ છે, જે 2 વર્ષ તમે
ઓફિસર તરીકે કોઈ બેંકમાં કામ કર્યું હોવું જોઈએ, કાં તો કોઈ પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનમાં. એવી જ રીતે સ્પેશિયાલિસ્ટ ઓફિસર મેનેજર સ્કેલ 2માં પણ એ જ રીતની વેકેન્સી છે અલગ અલગ, જેમાં સીએની છે, આઈટી ઓફિસરની છે. આઈટી ઓફિસર માટે તમારે ઈસીમાં કાં તો આઈટીમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. સીએ માટે તમારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી તમે એની પદવી મેળવી હોવી જોઈએ. લો ઓફિસર્સમાંથી તમે લોમાં ડિગ્રી કરી હોવી જોઈએ. ટ્રેઝરી મેનેજરમાં તમારે સીએ જેવું જ કાં તો MBA ઇન ફાઇનાન્સ કરેલું હોવું જોઈએ. માર્કેટિંગ ઓફિસર માટે તમારે MBA ઇન માર્કેટિંગ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી, એટલે કે તમારે MBA માર્કેટિંગ ફિલ્ડમાં કર્યું હોવું જોઈએ. અને એગ્રીકલ્ચર ઓફિસર માટે તમારે એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, એનિમલ હસબન્ડરી એન્ડ એક્સેટ્રામાં તમારે ડિગ્રી કરેલી એટલે કે ગ્રેજ્યુએશન હોવું અનિવાર્ય છે. અને આ તમામ ભરતીઓમાં 1 વર્ષનો એક્સપિરિયન્સ રિસ્પેક્ટિવલી જરૂરી છે કોઈપણ બેંકમાં અથવા તો ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનમાં. તેવી જ રીતે સિનિયર મેનેજર સ્કેલ 3 માટે પણ એવું જ છે. તમારે બેચલર્સ ડિગ્રી કોઈ બી સ્ટ્રીમમાં જોઈએ, પરંતુ અહીંયા લખેલી જેટલી સ્ટ્રીમ છે તે લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે. પરંતુ આ સ્કેલ 3ના સિનિયર મેનેજર માટે તમને મિનિમમ 5 વર્ષનો એક્સપિરિયન્સ એઝ એન ઓફિસર બેંક કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનમાં હોવો જરૂરી છે. બરાબર. હવે તમારા કેન્ડિડેટ તરીકે તમારું પર્સન્ટેજની કેલ્ક્યુલેશન પણ તમારા આમાં જ થશે કે તમે જે પ્રમાણે એપ્લિકેશન કરશો અને તેમાં તમારે સંપૂર્ણ ડિટેલ ભરવાની રહેશે, એ પ્રમાણે તમારા પર્સન્ટેજ કેલ્ક્યુલેશન થશે. જો તમારે CGPA મળેલા હોય તો તમારે કેલ્ક્યુલેટ કરી દેવાના, એટલે કે તમારા ધારો કે 8.5 CGPA છે તો અરાઉન્ડ 80% જેવા તમારે થાય, એ તમારે તમારી એપ્લિકેશનમાં લખવાના રહેશે. હવે એપ્લિકેશન ફીની વાત કરીએ કે ચાર્જિસની, તો તમારે ઓફિસર સ્કેલ 1, 2 અને 3 માટે SC, ST અને PWD કેન્ડિડેટ છે 175 રૂપિયા, અને તમામ બીજા એટલે કે જનરલ છે, OBC છે, EWS છે, એ લોકોએ 850 રૂપિયા ભરવાના રહેશે. ઓફિસર અસિસ્ટન્ટ માટે પણ સેમ છે, 175 રૂપિયા SC, ST, PWD અને એક્સ સર્વિસમેને ભરવાના રહેશે, અને 850 રૂપિયા બીજા બધાએ ભરવાના રહેશે, એટલે કે જનરલ, EWS ને એ બધાએ. હવે વાત કરવાની છે ઓનલાઈન એક્ઝામિનેશન સ્ટ્રક્ચરની. તો આની ઓનલાઈન એક્ઝામિનેશન કેવી હશે? તો બંનેમાં પહેલાં તો પ્રિલિમ લેવાશે. પ્રિલિમમાં ઓફિસ આસિસ્ટન્ટની વાત કરીએ તો 45 મિનિટમાં 80 માર્કનું પેપર રહેશે, જેમાં તમને રિઝનિંગ અને ન્યુમેરિકલ એબિલિટીના સવાલો 40 પૂછવામાં આવશે. એવી જ રીતે ઓફિસર સ્કેલ 1માં પણ 45 મિનિટમાં 80 માર્કના ક્વેશ્ચન રહેશે, જેમાં રિઝનિંગ તો હશે 40 માર્કનું, પણ આમાં મલ્ટીપર્પઝ આસિસ્ટન્ટમાં જેમ ન્યુમેરિકલ એબિલિટી હતું એની જગ્યાએ અહીં ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ આવી જશે. બરાબર. એવી જ હવે મેઇન્સ એક્ઝામિનેશનની વાત કરીએ તો ઓફિસ આસિસ્ટન્ટ મલ્ટીપર્પઝમાં મેઇન્સ એક્ઝામિનેશનમાં તમારું પેપર રહેશે 200 માર્કનું, અને તમારે ટાઈમ રહેશે 2 કલાકનો. એમાં રિઝનિંગના 40 ક્વેશ્ચનના 50 માર્ક રહેશે, કોમ્પ્યુટર નોલેજના 40 ક્વેશ્ચનના 20 માર્ક, એટલે કે પર ક્વેશ્ચન અડધો માર્ક. જનરલ અવેરનેસના 40 ક્વેશ્ચન રહેશે, જે 40 માર્ક. ઇંગ્લિશ લેંગ્વેજના 40 ક્વેશ્ચન 40 માર્ક. હિન્દી 40 માર્ક. આ હિન્દી લેંગ્વેજ આગળ ટીક માર્ક એટલા માટે કરેલું છે કે અહીં કદાચ કોઈ લોકલ લેંગ્વેજ તમારે જે બી પ્રિફર કરો એના માટે સ્થાન રહેશે. ન્યુમેરિકલ એબિલિટીના 40 ક્વેશ્ચનના 50 માર્ક છે, એટલે ટોટલ 200 માર્કનું પેપર રહેશે, અને તમારે 2 કલાકનો સમય આપવામાં આવશે. ઓફિસર સ્કેલ 1માં પણ એવું છે, સેમ છે, એ પણ 2 કલાકમાં તમારે 200 ક્વેશ્ચન કરવાના રહેશે. હવે આગળ વાત કરીએ તો તમને મીડિયમ ઓફ એક્ઝામિનેશન, એટલે કે તમને કઈ ભાષામાં એક્ઝામિનેશન આપી શકો. તો આપણે ગુજરાતની વાત કરીએ તો અહીં ગુજરાતમાં તમામ ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી એમ 3 લેંગ્વેજમાં તમે એક્ઝામ આપી શકો છો, એટલે કે તમારે ઇંગ્લિશમાં જ કે હિન્દીમાં જ આવશે એ જરૂરી નથી. બરાબર. હવે અહીંયા ઓફિસર સ્કેલ 2માં જોઈએ સિંગલ લેવલ એક્ઝામિનેશનમાં તો પણ એવું છે, 2 કલાકની એક્ઝામ રહેશે અને 200 માર્કનું પેપર. સ્કેલ 2માં પણ એવું છે,
એમાં ટાઈમમાં થોડો ચેન્જ છે. 200 માર્કનું પેપર રહેશે અને 2.5 કલાકનો સમય આપવામાં આવશે, કારણ કે અહીંયા પ્રોફેશનલ નોલેજ, ફાઇનાન્શિયલ અવેરનેસ ને એ બધા વિષયો અહીં વધી જશે, કારણ કે આ સ્પેશિયાલિસ્ટ અને અનુભવવાળાની કેડર છે. એટલે આમાં પણ સેમ છે. ઓકે, હવે કટ ઓફ સ્કોરની વાત કરીએ તો એ તમામ સ્કેલ પ્રમાણે ઓફિસ આસિસ્ટન્ટ માટે સ્કેલ 1, સ્કેલ 2 માટે અલગ અલગ રહેશે, બરાબર. કારણ કે તમે જે પ્રમાણે પ્રિલિમ્સના માર્ક ગણવામાં આવતા હોતા નથી, પણ મેઇન્સમાં જે પ્રમાણે તમે માર્ક લાવશો અને તમારી કેટેગરી પ્રમાણે તમને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. તે એ જ રીત તમારે સ્કેલ 1 અને સ્કેલ 2માં છે. સ્કેલ 1 અને સ્કેલ 2ના ઓફિસર્સમાં એક અલગ વસ્તુ છે કે તમારે ઇન્ટરવ્યૂમાં તમે સિલેક્ટ થશો અને ઇન્ટરવ્યૂમાં મેઇન્સ પ્લસ ઇન્ટરવ્યૂના માર્ક મળીને તમને શોર્ટલિસ્ટ કરવામાં આવશે, બરાબર. હવે એક્ઝામિનેશન સેન્ટર્સ છે, તો એક્ઝામિનેશન સેન્ટર તમને ડિટેલ અહીં હું પછીથી આપું છું, એ આગળ તમને ડિટેલ છે. આ જુઓ, તમારે ઇન્ટરવ્યૂ હશે, જે તમે ઓફિસર સ્કેલ 1, 2, 3માં ભરવા માગતા હો તો તમારે ઇન્ટરવ્યૂનો તબક્કો આવશે, બરાબર. એટલે કે તમારે પહેલાં પ્રિલિમ, પછી મેન્સ અને પછી જો તમે ક્વોલિફાય થાઓ તો તમારે ઇન્ટરવ્યૂ રહેશે. ઓકે, હવે આગળ વાત કરીએ તો આ તમામ PDF તમને ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે. ઈ કરંટ અફેર્સ નીચે લિંક આપેલી છે, ત્યાંથી તમે અમારી ટેલિગ્રામ ચેનલ પર જઈ શકો છો અને PDF લઈ શકો છો. આઈડેન્ટિટી વેરિફિકેશન છે, તો તમારે જે પણ સેન્ટર પર તમારા ફેસને સ્કેન કરીને તમારું આઈડેન્ટિટી વેરિફિકેશન થશે. ત્યાં જાઓ એટલે તમારે માસ્ક લગાવવું જરૂરી છે, ગ્લવ્સ પહેરવા જરૂરી છે, બરાબર. એક સિમ્પલ પેન સાથે જ તમને એલાઉ કરશે, કોઈ પણ ગેજેટ એલાઉ કરશે નહીં એ લોકો. ઓકે, હવે એપ્લાય કઈ રીતે કરવાનું, તો તમારે એપ્લાય તો તમે જનરલી પહેલાં રજિસ્ટ્રેશન કરી તમારું નામ છે, ફોન નંબર છે, ઈમેલ આઈડી છે, એ બધું નાખીને તમે રજિસ્ટ્રેશન કરી શકો છો. સ્કેન શું કરવાનું રહેશે, તો ફોટોગ્રાફ 4.5 સેન્ટીમીટર ટુ 3.5 સેન્ટીમીટરની સાઇઝનો હોવો જોઈએ, એ સ્કેન કરવાનો. સિગ્નેચર સેન્સ કરવાની. લેફ્ટ થમ્બ ઇમ્પ્રેશન, એટલે કે જે સ્યાહી આવે એમાં લેફ્ટ થમ્બનું ઇમ્પ્રેશન લઈને એક કોરા કાગળ પર એ કરવાનું અને તેનો ફોટો પાડી કાં તો સ્કેનર વડે એને સ્કેન કરવાનું રહેશે. અને એક હેન્ડ રિટન ડિક્લેરેશન આવે છે, એ આગળ અહીં આપેલું છે. I/name ઓફ ધ કેન્ડિડેટ કરીને ડેક્લેરેશન આપેલું છે, તે એક કોરા કાગળમાં લખીને એને પછી સ્કેન કરીને અપલોડ કરવાનું રહેશે. સિગ્નેચર તમારી કેપિટલ લેટર્સમાં ના હોવી જોઈએ, બાકી તમારે એલાઉ કરશે નહીં. ફીસની ચર્ચા આપણે આગળ કરી ચૂક્યા છીએ, બરાબર. હવે તમારે અરજી ક્યાંથી કરવાની, તો IBPS નું જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં તમને આ અરજી કરવા મળી જશે. અને પહેલાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને રજિસ્ટ્રેશન બાદ તમારું ટોટલ એપ્લાય થશે. મોડ ઓફ પેમેન્ટની વાત કરીએ તો તમે ઓનલાઈન મોડથી પે કરી શકો છો. UPI છે, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ છે, QR કોડ સ્કેન છે, તમામ અવેલેબલ છે એ બધું. તો તમે કોઈ પણ રીતે ફી તો ભરી શકો છો ઓનલાઈન. ઓકે, આ કેટલીક જનરલ ઇન્સ્ટ્રક્શન છે કે એક્ઝામિનેશનમાં શું લઈ જવું, શું ના લઈ જવું છે, એ બધું છે. તે એટલું બધું જરૂરી નથી, બરાબર. આ કેટલીક ઇમ્પોર્ટન્ટ છે કે તમે જો કોઈ ચોરી કરતા કે કોઈ ગેજેટ સાથે પકડાવ તો ટર્મિનેશન થઈ શકે છે તમારું, બરાબર. કેટલાક ટાઈમ સુધી તમારા પર બેન પર લાગી શકે છે. આ કેટલીક ઇમ્પોર્ટન્ટ ડેટ્સ છે, જેમ કે તમારું ઓનલાઈન રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થશે 7/6 થી 27/6 વચ્ચે. પેમેન્ટનો પણ એ ટાઈમ છે 7/6/2022 થી 27/6/2022 સુધી. પેમેન્ટ ફક્ત ઓનલાઈન મોડ છે, એટલે તમારે ઓનલાઈન મોડથી જ પેમેન્ટ કરવાનું રહેશે. પ્રી એક્ઝામ ટ્રેનિંગના કોલ લેટર ડાઉનલોડ થવાનું ચાલુ થશે 9 જુલાઈ 2022થી.
પ્રી એક્ઝામ કન્ડક્ટ થશે 18 જુલાઈથી તે 23 જુલાઈની વચ્ચે. આ 5 દિવસમાં તમારે ગમે ત્યારે શેડ્યુલ થઈ શકે છે. ઓકે, હવે વાત કરીએ તો પ્રિલિમરી આ જે ટ્રેનિંગવાળું છે, પ્રી એક્ઝામ ટ્રેનિંગ, એ ફક્ત પેલા સ્કેલવાળા ઓફિસર્સ માટે છે, સ્કેલ 2 સ્કેલ 3 માટે, મલ્ટીપર્પઝ આસિસ્ટન્ટ માટે નહીં. પ્રિલિમિનરી એક્ઝામ જે મેઇન આપણે મલ્ટીપર્પઝ માટે અને સ્કેલ 1 સ્કેલ 2 સ્કેલ 3 માટે છે, એ ઓગસ્ટ 2022માં રહેશે. તેનું રિઝલ્ટ આવશે સપ્ટેમ્બર 2022માં. મેઇન્સના કોલ લેટર પણ સપ્ટેમ્બર 2022માં ચાલુ થઈ જશે અને મેઇન્સ લેવામાં આવશે સપ્ટેમ્બર કાં તો ઓક્ટોબર 2022માં. તેનું રિઝલ્ટ સ્કેલ 1 2 3 માટે જાહેર થઈ શકે છે ઓક્ટોબર 2022માં. ઓકે, અને ઓક્ટોબર નવેમ્બર 2022માં જ પહેલાંનું રિઝલ્ટ તો આવી જશે અને ત્યારબાદ તમે ઇન્ટરવ્યૂ માટે ક્વોલિફાય થશો અને પ્રોવિઝનલ એલોટમેન્ટ સ્કેલ 1 2 3 અને ઓફિસ આસિસ્ટન્ટનું ત્રણેયનું સાથે જ આવશે જાન્યુઆરી 2023માં. બરાબર. હવે કેટલાક સ્ટેટમાં કયા પ્રમાણે વેકેન્સી છે, કઈ બેંકમાં કયા પ્રમાણે, એ જોઈ લઈએ. તો આપણે ગુજરાતમાં જોઈએ તો બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં તો કોઈ વેકેન્સી છે નહીં, પણ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં ખાસી એવી વેકેન્સી છે. ટોટલ 94 વેકેન્સી છે, જેમાં જનરલમાં 39, ઈડબ્લ્યુએસમાં 9, ઓબીસીમાં 25, એસટીમાં 7 ને એસસીમાં 14 જેટલી જગ્યાઓ છે. આ મલ્ટીપર્પઝ આસિસ્ટન્ટ માટેની છે. પછી એ જ પ્રમાણે સ્કેલ 1ના ઓફિસર્સ માટેની છે, જેમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં કોઈ નથી. સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં 100 જેટલી જગ્યાઓ છે. એવી જ રીતે સ્કેલ 2 એગ્રીકલ્ચર ઓફિસર્સ માટેની બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં કોઈ પણ જગ્યા નથી, પણ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં પણ એમાં કોઈ જગ્યા નથી. તો જે તમારે જગ્યા જોવા વિનંતી છે, જગ્યા હોય તો જ તમે એપ્લાય કરજો. બાકી તમારે બીજા કોઈ સ્ટેટમાં બી ઈચ્છા હોય તો તમે જઈ શકો છો. આ તમામ અલગ અલગ જે વેકેન્સીસ છે એ પ્રમાણેની જગ્યાઓ છે, જે તમને પીડીએફમાં આરામથી મળી જશે. હવે એક્ઝામિનેશન સેન્ટર્સની વાત કરીએ તો ગુજરાતમાં પ્રિલિમ એક્ઝામ અમદાવાદ, આણંદ, ગાંધીનગર, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા, આ 8 સિટીઝમાં લેવામાં આવશે. અને જો તમે મેન્સ માટે ક્વોલિફાય થાઓ તો તમારે અમદાવાદ કે ગાંધીનગરમાં તમારે મેન્સ યોજાઈ શકે છે. બરાબર. તો આ હતી સંપૂર્ણ માહિતી. તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં તમે જણાવી શકો છો, અને કોઈ કન્ફ્યુઝન હોય તો પણ જણાવી શકો છો. તો આ સાથે વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત.